ચેનલ ઓફ વડોદરા। શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલ હોલસેલ તેલના વેપારીને ત્યાંથી ખરીદવામાં આવેલ તેલ ડુપ્લિકેટ હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે। હાથીખાના વિસ્તારમાં આવેલ તેલના હોલસેલ વેપારીને ત્યાંથી એક ગ્રાહકે તેલ ખરીદ્યું હતું। ગ્રાહક દ્વારા ખરીદવામાં આવેલ તેલ નકલી છે તેવી ફરિયાદ સાથે ગ્રાહકે તેલ વેચનાર વેપારીની ભેડી સૂરજ ટ્રેડર્સના માલિકને આ અંગે ફરિયાદ કરી હતી। જો કે વેપારી દ્વારા ગ્રાહકે કરેલ આક્ષેપને નકારી કાઢવામાં આવ્યો હતો, જેની સામે ગ્રાહકે તેલની ચકાસણી લેબોરેટરીમાં કરાવવા માટે આરોગ્ય વિભાગને રજૂઆત કરી હતી। આ સમગ્ર મામલે સૂરજ ટ્રેડર્સના માલિકે વાત કરતા જણાવ્યું હતું કે અમારે ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી તેલ વેચવામાં આવે છે। ગ્રાહકો સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી અમારી ફર્મ દ્વારા કરવામાં આવતી નથી। જે ગ્રાહક દ્વારા કરવામાં આવેલ નકલી તેલના આક્ષેપને તેમને પાયા વિહોણા ગણાવ્યા છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમારી દુકાન પરથી આ તેલ ખરીદવામાં આવ્યું હશે અને એ તેલ ડુપ્લિકેટ હશે તો એના માટે અમે જવાબદાર હોઈશું। અલબત્ત સૂરજ ટ્રેડર્સના માલિકે આ ગ્રાહક જે તેલ નકલી કહીને બતાવે છે એ તેલ પોતાની દુકાનમાંથી ખરીદવામાં નથી આવ્યું તેવી વાત જણાવી હતી। આમાં સત્યતા એટલે મારે ત્યાં સુધી તેલ તો લીધું જ નથી અને આ વિષયમાં મારો કઈ હું જાણતો બી નથી। ફરિયાદી એવું કહી રહ્યા છે કે ડુપ્લિકેટ તેલ હોવાની વાત સામે આવી રહી છે અને જો એ લેબોરેટરીમાં જશે તો હું ફરિયાદ કરીશ તેવી વાત કહી રહ્યા છે। તો આપ શું માનો છો આમાં? મેં તેલ વેચ્યું જ નથી પહેલા વાત તો, બરોબર છે, અને તેલ વેચ્યું એટલે હું એક્સેપ્ટ કેવી રીતે કરું? આ એટલે ફરિયાદીએ તમારી પાસે લીધું જ છે? કોઈ મેં બિલ આપ્યું નથી, કઈ છે જ નહીં અને એ વિષયમાં મને કઈ ખબર બી નથી। ઓનલાઈન પેમેન્ટ કર્યું છે એવું કે છે? ઓનલાઈન પેમેન્ટ કર્યું હશે, મને ખબર નથી આ વસ્તુની, હું દુકાને હતો બી નહીં એ વખતે। જો હશે તો શું આમાં શું થશે? એવું કહે છે કે લેબોરેટરીમાં અમે ચેક કરાવી। હા, લેબોરેટરીમાં ચેક કરાવો તમે ભલે, પણ મારી દુકાનનું છે જ નહીં તો કેવી રીતે એક્સેપ્ટ કરું? શું નામ આપણું? મોરારીભાઈ।